સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. ગુરુજી તમે રે દેવારે મારા એ દેવતા રે ગુરુજી તમે રે દેવારે મારા દેવતા આદ્યા મને અવિશાળ જ્ઞાન રે હે આત્મા મને અવિશાળ જ્ઞાન રે ગુરુજી તમે રે દેવારે મારા દેવતા રે ગુરુજી તમે રે હે ગુરુદેવ, હું બીજું કાંઈ નથી જાણતો બાપ, મને બીજી કાંઈ ખબર નથી, પણ તમારું આપેલું નામનું મેં થોડું જાજુ સેવન કર્યું ને બાપ. ગુરુજી અમે રે ખબોશિયાની દેડકી રે ગુરુજી અમે રે ખાબોશિયાની દેડકી લેવો રવિ સમાદર નીલેર રે લેવો રવિ સમાદર નીલેર રે દેવારે મારા દેવતા અમે રે મારા દેવતા મન અવિશાળ જ્ઞાન રે મને અવિશાળ જ્ઞાન રે દેવારે મારા દેવતા રે હરિ બોલ. ગુરુજી કાશી રે માટીના કાસા કુકડા માટલા રે ગુરુજી કાશી રે કાસા કુકડા માટલા રે કુંભાર નો દીકરો બાપ સાકડે સડાવીને જેમ માટલાને માથે ટપક 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 એનો ઘાટ ઘડે ને, ગોળાનો ઘાટ ઘડે, તાવડીનો ઘાટ ઘડે, ઓલા કોડિયાનો ઘાટ ઘડે બાપ. માટીને પલાળીને પછી જેમ કુંભારનો દીકરો સાકડે સડાવે ને એમ ગુરુ બાપ આપણો ઘાટ ઘડે. પણ આપણે માટી પલ્લે ગયેલી બનવી તો, નકરી ધૂળને ધૂળ રહેવી તો નહીં બાપ. એમાં પ્રેમના પાણી ભેળવી દો અને એ માટીને એવો ગારો બનાવો ને એવી માટી બનાવો અને પછી ગુરુ મહારાજ એનો ઘાટ ઘડે. ગુરુજી કાશી રે માટીના કાસા કુકડા માટલા રે ગુરુજી
કાશી રે માટીના કાચા ટુકડા માટલા અને ટીપીને ઘડિયો અમારો ઘાટ રે અને ટીપીને ઘડિયો અમારો ઘાટ રે અને રે દેવા રે મારા દેવતા દેવા તમે રે દેવા રે મારા દેવતા આદમને અવિસર જ્ઞાન અને રે દેવા રે મારા દેવતા તમારા મારા દેવતા મને અને તમને બાપ આ જગતની માલપા સંતોના વાણી આપણને સાક્ષી પુરાવો આપે છે. આપણે ગુરુ મહારાજની આરતી ગાઈ આનંદ મંગળ કરવું આરતી હરે ગુરુ સંતની સેવા આની માલપા બતાવ્યું બાપ આપ બ્રહ્મા આપ વિષ્ણુ આપ સવ શંકર દેવા ગુરુની અંદરથી રાજીપો થઈ જાય ને બાપ માની લેવું પરમાત્મા રાજી મારો. મેં પહેલા કીધું ને હજી કહું છું ભગવાન સામે તમારી મારી બેહવા નહીં આવે. અરે नगर तो बहुत कठिन है नगर तो बहुत कठिन है उसके शिखर पर है ए मुसाफिर उसे शिखर पर है ए मुसाफिर प्रेम नगर मत जा प्रेम नगर मत जा. એવા પ્યાલા રે પાયા રે અમને પ્રેમ ના રે એવા પ્યાલા રે પાયા રે અમને પ્રેમ ના રે પ્યાલા રે પાયા રે અમને પ્રેમ ના રે આવા પ્યાલા રે પાયા રે અમને પ્રેમ ના રે અને આવ્યો અમને અમે ના ઓળખા આવ્યા અમને અમીના ઓળખાણ રે અને રે દેવા રે મારા દેવતા દેવા તમે રે મારા રે મારા દેવતા
અને હું કદાચ બાપ આમાં હાલ્યા પછી નામનું સેવન કર્યા પછી કોઈને પૂછવું નહીં પડે બાપ. સવારે 7 વાગે તમે સંકલ્પ કર્યો હોય ને, મુખમાંથી બારો સંકલ્પ ન નીકળે ને, 8-9 વાગે તક તમારી સામે સિદ્ધ થઈને ઊભો હોય બાપ. પૂછવું ન પડે. પૂછીને કરે ને કામ એ કોઈ દે મેળ ન આવે બાપ. તમારી કાયામાંથી કલ્પના ઊભી થાય, બહાર નીકળે ન નીકળે સામે ખડું થઈ જાય બાપ. ગુરુનો બંદો બની ગયો હોય, ગુરુનો બાળક બની ગયો હોય બાપ. જ્યાં સુધી ઈંડું હોય ને, ઈંડું ત્યાં સુધી એનું મોઢું બંધ ન થાય, બોલ બોલ જ કરે. ઈંડું હોય ત્યાં સુધી બોલે. અને જેવું બચ્ચું ઈંડામાંથી બની જાય, ગુરુનું બાળક બની જાય એટલે એ બંધ થઈ જાય. ઈંડું હોય ને બોલ બોલ કરે, બચ્ચું કોઈ દે બોલે નહીં મારા બાપ. એમ ગુરુનું બાળક બની જાય ને પછી ખોટો બકવાસ જે હોય ને એ ન કરે, તો એ રજોગુણમાં ન જાય મારા બાપ, એ તમો ગુણમાં ન જાય, એ સત્વ ગુણમાં રમવાની તૈયારી રાખે. આખો દી રમ્યો જમ્યો અને બધે ભમ્યો, એમાં હું કેટલી વાર સત્વ ગુણ માથે રહી ગયો છું. હાંજે હુતી વખતે હિસાબ કરે ગુરુનો બંદો બાપ. આજ મારી કાયામાં કેટલી વાર ક્રોધ આવ્યો, મને કેટલી વાર મોહની ઝખના થઈ. એ રજો ગુણમાં તમો ગુણમાં ન જાય. રજો ગુણી તમો ગુણી જીવ તમે બાળો એટલે એને પૂછવાનું નહીં, કોઈને કહેવાનું નહીં, માપી લેવાનું કે હજી આને કઈ સમજાણું નથી. અને ગુરુનો બાળક હોય ને બાપ, એ સત્વ ગુણ સિવાય બીજું વાત ન કરે. એવો ગાંડો રે ગાવે રે ગુરુના ગુણ લારે. એવો ગાંડો રે ગાવે રે ગુરુના ગુણ લારે. અને રાખજે ભવે ભવ ભેળા રે, અને રાખજો ભવે ભવના ભેળા રે. દેવા રે મારા દેવતા રે તમે રે, દેવા રે મારા દેવતા દેવતા દેવતા. જગતની માલપા ગુરુના શરણે ગયા પછી સત વસનની ગુરુ મહારાજ મને તમને ઠેલી પકડાવે, ગાલે બટા સતની ઠેલી છે. પછી તમારા હાથે નક્કી કર્યો એની માલપા અસત નખાય. જો અસત જ નાખવું હોત તો સતની ઠેલી લેવી જ લેવા જોઈએ. બે જ માર્ગ, સતનો ને અસતનો. અસતના માર્ગે હું તમે આટા મારતા થા, સતના માર્ગે તો ક્યાં જવાની જરૂર હતી બાપ. સતના માર્ગે સડ્યા પછી બાપ અસતની ઓરગત ન કરવી, નકર પોતાને નડશે બાપ. કમાઈ કરેલી વહી જાય. બધે લાગવગ હાલે, બધે લાશ હાલે, પણ મારા પરમાત્માના ઘરની માલપા, મારા ગુરુના ઘરની માલપા કોઈ દે લાશ કે લાગવગ ન હાલે બાપ.
હું તો મારી કાયાની મારી પાસે કલ્પના ઊભી થાય ને એ જ બોલું છું બાપ. મારો ગુરુ એમાં ધક્કો મારે, મારો રામદેવજી મહારાજ રણુજાનો રાજા એમાં સાયા પાથરે. મારા ઘરની કોઈ વાત નથી બાપ, પણ જો સતની ઠેલી હાથમાં આવી હોય ને, અસતની વરગત ન કરવી, નતર તૈયારી રાખવી, આનું ફળ મને મળશે. હારું કરશો તો હારાનું ફળ મળશે, મોળું કરશો ને તો મોળાનું ફળ મળશે. જેવું કર્મ કરશો એવું ફળ મળશે. અને વારંવાર નહીં આવે આ મનુષ્યનો અવતાર મને તમને મળ્યો છે ને બાપ, એ વારંવાર નહીં મળે. કેટલાય જન્મથી કેટલાય ખોળિયા બદલતો 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 આ જીવ માંડ માંડ કરી અને મનુષ્ય અવનીની માલપા આવ્યો. કાલ હવારની વાત બાપ દેવાભાઈ, પીપળીની કાલ હવારની વાત. મારો સવારામ બાપો એમ કે બાપ, એ ભાઈ આવ્યો રે અવસર, આને તમે ઓળખો. એ ભાઈ આવ્યો રે અવસરિયો, એને ઓળખો. એવો આવ્યો રે અવસર, એને ઓળખો. નહીતર પછતાવો થશે હોજી, નહીતર પછતાવો થશે. એવા સમરણ રે કરી લો સત્ય એક નામ, એવા સમરણ કરી લો સત્ય એક નામનું. પ્રથમ પ્રેમને જગાડો જી, પ્રથમ પ્રેમને જગાડો. એ ભાઈ આવ્યો રે અવસરિયો, એને ઓળખો, એને ઓળખો. અવસર મને તમને મળ્યો બાપ. આ મનુષ્યનો દેહ નથી મફતમાં મળતો બાપ, દેવો કરતા દુર્લભ, વારંવાર નહીં મળે. અત્યારે જે આપણે કંઈક કરી રહ્યા છું ને, કંઈક ગયા જન્મનું હશે બાપ, એ ભોગવી રહ્યા છું. પણ અત્યારે કાયમના માટે જે જીવની હિંસા કરે છે, હવે કાયમ જીવની હિંસા જે કરે એને મારવો પરમાત્માને કેટલી વાર, એનો તો ઈમેક લેલો છે. કબીર સાહેબે મઢી બાંધીને મઢુલી તો હામે જીવ હિંસા થતી હતી. કોઈ ભક્તો સંતોએ સેવકોએ કીધું, બાપુ કે આયા તમે ક્યાં, આયા હામે ઓલે આ જીવ હિંસા કરે, તમે આયા ઝૂંપડી વાળી, તો કે ઈ એનું કર્મ કરે, તું તારું કર. ઈ કર્મ એને ભોગવવાનું, તારે નહીં, તું તારું કર. કબીર સાહેબની હાન મને તમને એવી બતાવે બાપ, જે કરે એ ભોગવશે. આપણે શું કરવું? કોકનું સહન કરી લેવું, કોકનું સહન કરી લેવું, કોકની સેવા કરી લેવી, ગમે ત્યાં જાવું. સંત સાધુ ફકીર તમને દેખાય, ઓલિયા દેખાય, આપણા ગુરુના દર્શન કરી લેવા બાપ. ગમે ના જગતમાં જાઓ, સાધુ સંતોમાં તમને તમારા ગુરુના દર્શન નહીં થાય, માની લેવું કોઈના નહીં થાય, કોઈના નહીં થાય. ભગવાને મનુષ્યનો દેહ દીધો એટલે ભાઈ નકરો ખાવા જ દીધો, નકરો કામ કરવા જ દીધો, નકરું ભેગું કરવા જ દીધો ના. મારા બાપ, કરવું પડે બધું, ન કરવું પડે મારી ના નથી, મારો કોઈ દાવો નથી બાપ.
બધું જ કરવું પડે. પણ 24 કલાક આપણે જીવીએ ને બાપ, એ 24 કલાકમાં 1 કલાક તો આપો. ખાલી 1 જ કલાક આપી જવો કોક 100 મહિના. પણ આ તો આપણે 20 મિનિટ ભજનમાં આમ કરી આમ સમરણમાં બેહવાના હોય ને, એમાં 3 વખત તો માથામાં ખંજોળી, કાં તો બરડામાં ગવડ્યા ત્યાં ખવડી. હવે એમાં ઈ સમરણમાં બેઠો કે સમરણ એમાં બેઠો કે નક્કી ન થાય. પણ મેન વસ્તુ એ છે બાપ, મનુષ્યનો દેહ મને તમને મળ્યો છે ને, આની મારી પર કંઈક કરતું જ આવું. અરે એક કીડીના પગે અડે એટલું કદાચ સત્કર્મ જો થઈ જાય ને બાપ, તો એની નોંધ લેવાશે. સવારામ બાપા વાણીમાં એટલે મને તમને બતાવે આવ્યો અવસર, એને ઓળખી લ્યો ભાઈ. પણ આપણે ઓળખી નથી શકતા તો કે આપણે માયામાંથી નીકળતા જ નથી બહાર. આનું કરવું શું? માયા કહે છે હું આદિ પુરુષની શૈલી છું, હું કઈ જેવા તેવાની શૈલી નથી. અને ગુરુનો બંદો બન્યો ને એને પાવર હોય બાપ, પાવર વગરનો ન હોય. પાવર હોય. મારા ગુરુ જે મને બોલ્યા ને એમાં મિથ્યા ન થાય. જગત માટે જે હોય મારા માટે બોલ 1 હવા કરોડનો છે બાપ, મિથ્યા ન થાય. પણ અવસરને ઓળખી લેવો ને બહુ મહા મુસીબત છે. છેલ્લી કડી લીટીમાં કીધું ને, પ્રથમ પહેલા પ્રેમ જગાડો. પ્રેમ તો જગાવી જવું ખાલી. બોલી શકાય, કરી ન શકાય બાપ. કરી નો એક. અને કરવા જાય ને એટલે તમને આડા અવળા ઠોહા વાગશે ને વાગશે. પણ આ તો ગુરુના શરણે ગયા હોય ને 2 દી મંદિરે હાલીને જતા હોય, અને કોક ખાલી એટલું બોલે ને કે આ મોટો ભગત થઈ ગયો કે આ મોટી ભક્તાણી થઈ ગઈ, તો આપણે 3 તો વળ ખાઈ જાય. તારથી કહેવાય કેમ મને? તારથી કેમ બોલાય એમ? રાજા અમરેશ થઈ ગયા એ હવારમાં વહેલા જળ ભરવા ગયા ને બાપ, બ્રાહ્મણની દીકરી એટલું જ બોલી હતી બાપ. ઓળખ્યા નહોતા એને, વેલા પરોડીએ ઓળખ્યા નહોતા કે અમરેશ રાજા પોતે છે એમ. ખાલી આમ જળ ભરતા સાંટા ઉડ્યા ને, દીકરી હામું ન જોયું અને એમના બોલી કે તું મોટો ભગતની પૂછડી થઈ ગયો છું કે આગો જળ ભરીને. રાજાએ આવીને આખું નગર ભેગું કર્યું, ઢંઢેરો ટીપાયો, બધાને હરિહર કરાવ્યું. કોઈએ પૂછ્યું કે બાપુ આ કાંઈ પ્રસંગ નથી ને આખું નગર જમાડવાનું કારણ? કે ભાઈડો પહોંચી ગયો ભક્તિની પૂછડીએ તો પહોંચ્યો. બોલાવો એ બ્રાહ્મણની દીકરીને, બ્રાહ્મણને બોલાવો. હુપડું ભરીને હોના મોર આપી કે બાપ મને અત્યાર સુધી ખબર જ નહોતી હું ક્યાં સુધી પહોંચ્યો, પણ તે મને ભક્તિની પૂછડીએ પોગાડી દીધો. એટલે તું જ મારી માં જગદંબા કહેવાય કે તે મને પૂછડીએ તો પોગાડ્યો. આમ આ તો ભક્તિની પૂછડી કે તોય વળ ખાઈ જાય, કંઈક મેણું ટેણું બોલે તોય વળ ખાઈ જાય. હું તો કહું છું નો ગમે ને કોઈ કહેવા મળે ને ત્યાંથી હાલતું થઈ જવું. કેટલુંક લયું કરશે, બોલવા દેવાના, આપણે હાલતું થઈ જવું. સહન કરવું બહુ મુસીબત છે બાપ. ગુરુદેવની આપણી માથે થોડી જાજી કૃપા હોય, દયા હોય, આપણી માથે ભાવ હોય, આપણી માથે પ્રેમ હોય તો આપણે થોડું જાજુ સહન કરી શકીએ. નકર આપણે તો બાપ રજોગુણી માનવી છે, આપણે સહન કરવું બહુ મુશ્કેલ છે બાપ. સતગુરુના વચનનો વાગોળ કરો ને, એ આ ગાયોને ભેંસુને કેમ આમ વાગોળે ત્યારે મોઢે ફીણ આવી જાય, એમ સતગુરુના વચનને તમે વાગોળવા મળો ને
એટલે જે ઓલા ગાયું ભેંસુના મોઢે ફીણ આવે ને એમ આ વસનની ઉર્જા શક્તિ તમારી ફરતી ખળાવા ખળાવા મળે ફરવા બાપ. એક એક ખળાવા તમારી ફરતી એની ઉર્જા શક્તિ મળે ફરવા. પણ વાગોળવી તો વાગોળવી નહીં તો નહીં બાપ. કરશું ને તો કાયમ લાગશે, કરેલું કોઈ દી જાશે નહીં. ઘોઘાવદરની માલપા જીવન સાહેબ થઈ ગયા ઈ કે બાપ નહીં જાવે નહીં જાવે, જેને સંતોના નામ સેવા એનું નહીં જાવે. વાણી સાક્ષી પૂરે, હું નથી કહેતો બાપ. પ્રગટ નકલંગ ધામ નેહડાની બાપ મારી ગુરુ ગમ જ્ઞાન ગંગા એમ પણ કહે છે, તમે કોક કરો કોક પૂછો. શેટા ભાગ્ય નહીં મેળાવે બાપ. મરવું હોય તો મેદાનમાં આવો બાપ, અને મર્યા વગર પાછો મેળય નહીં આવે. કોઈનું કીધેલું, કોઈનું દીધેલું, કોઈનું દેખાડેલું, કોઈનું સાંભળેલું, કોઈનું વાંચેલું આ નહીં રહે. પાંચ દિવસ સારું લાગશે બાપ કે મને આ ખબર પડી ગઈ, મને આવડી ગયું, હું આ બોલી લીધું, આમ કરી લીધું. પણ આગળ નહીં હાલે. સંતો બતાવે ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મીટે ના ભેદ, ગુરુ બિન સંશય કોઈ પણ જાતનો નહીં ટળે. ભલે તમે હું વાંચવી ચાર વેદ, ચાર વેદનું જ્ઞાન હશે, 14 શાસ્ત્રનું જ્ઞાન હશે, 18 પુરાણનું જ્ઞાન હશે, પણ તોય તૃપ્તિ નહીં થાય, નહીં થાય અને નહીં થાય બાપ. જ્યાં સુધી માથે ધણી નહીં હોય ત્યાં સુધી કાંઈ નહીં થાય. મેં હમણાં કીધું ને કે આપણી દીકરીને 4 ફેરા ફેરવી દો ને પછી દીકરીને વિશ્વાસ બેસી જાય કે આ ગમે એવો મને પણ લઈને જાય છે, મને ભૂખી નહીં રાખે, એને વિશ્વાસ હોય. તો આપણે ગુરુના ઘરમાં ગયા, જેમાં આપણા માવતર આપણને પહોણ આવે ને બાપ, આપણા લગ્ન કરી દે, આપણી જાન લઈને જાય ને ફેરા ફેરવે, પહોણ આવીને પાછા લાવે, બસ એમ જ. આમાં એમ જ છે, નવું આમાં કઈ બીજું નથી. ઓલી જાન જાય એમાંય બાયું ગીત ગાય ને આમાંય બાયું ગીત ગાય, આમાં બધા ગાય, બાયું ને ભાઈઓ બધા ગાય, ઓલામાંય ગાય. એ સાંભળ સજની સતગુરુ ઘેરે આવ્યા રે, સાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યા રે, અગમ ઘરની વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા રે, અગમ ઘરની વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા રે, સુરતાને વસનના લગ્ન લેવાય રે, સુરતાને વચનના લગ્ન લેવાય રે, એ સાંભળ સજની સતગુરુ ઘેરે આવ્યા રે, સાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યા, સતગુરુ ઘેરે આના લગ્ન ગીત. અને ઓલા લગ્ન ગીત તો છે મોર જાજે આમને, મોર જાજે આમને. તો કે પછી તક પછી ફાવે ને જાજે જાન લઈને જાય, વરાજાના લાડ લડાવે બેનડીઓ. આ બાયું બેનું દીકરીઓના લાડ લડાવે, મારા બેનને ઘડિયાળ જોઈશે, બધું ઘણું ઘણું કે એવું બધું. પછી પરણી જાય પછી કોઈ દે પૂછ્યું તમારે હું જોઈશે એમ. લગ્ન થઈ જાય પણ ઘરે વહી આવ્યા પછી પૂછે જ નહીં તારે હું જોઈશે એમ. તાર બાપ આમાં આની માલ પાસે જેના ફેરા ફરી ગયા છે ને, આમાં જે વરી ગયા છે ને
એની પળે પળે ખબર લેવાશે, પળે પળે. યાદી વ્યાધિ ઉપાધિ પણ શું કઈ હોય જ નહીં. યાદી વ્યાધિ અને ઉપાધિ એની પાસે જ ન આવે. એ એમ કે તું આગો ને હું આગો, પડખે ન આવવા દે. કારણ ઓલી ઉર્જા શક્તિ કામ કરે, ખળાવા ખળાવા ફરે ને. એ રજો ગુણ ને આવવું હોય તો એમ કે તું આગો જ રહેજે, તમો ગુણ ને આવવું હોય તો કે આગો રહેજે. જેને જેવું પાછું ભજન કે આપણે વસન લઈ લીધું ગુરુ મહારાજનું, આ બધું કાંઈ નહીં આવે ના, દોટ કાઢીને કરી જાય. ઓલાને વાગોળ કાક કરો તો નહીં આવે. કરશો ઈ પામશો. મને ઘણા કે તમારું યુટ્યુબમાં નામ બોલી ને કે ગાંડા ભગત તો કે આવે, પણ એમાં એ કે તમારો નંબર જો સેવ કરવી ને તો કે ગગજીભાઈ નામ આવે છે. મેં મારી માએ મારા ફૂએ કોઈ પાડ્યું હશે. મારી માં મારા ફૂઈ છે ને પાડ્યું, એને મારી સઠ્ઠી કરી એટલે પાડ્યું જ હોય ને. આપણે બધાની સઠ્ઠી કરી એટલે માં બેન દીકરી જે કાંઈ બાયું હોય સઠ્ઠી દિવસે નામ પાડે. હા, પછી એમ કે વિધાતા લેખ લખવા આવે. આ માના ઉદરમાં હતો તેદુના લખાઈ ગયા તારા બાપ. હું તમે માના ઉદરમાં હતા તેદુના લેખ લખાઈ ગયેલા. ઇન્ડિપેન્ડ મેકેન કાગળિયું મેકેન. પણ આપણે મનની ભમણા ભાંગવા માટે બાપ આ બધું આપણે મનની સમજણ પૂરી, આમ કરો એટલે આમ થશે એમ, એના માટે. પછી સતગુરુના ઘરમાં જાય ને એટલે ગુરુ મહારાજ સઠ્ઠી કરે, ન કરે એવું નહીં કાંઈ. પણ માની સઠ્ઠીમાં અને ગુરુની સઠ્ઠીમાં ફેર કેટલો કે જન્મ થયા પછી માં છઠ્ઠા દિવસે સઠ્ઠી કરી નાખી. જગતમાં ઓળખાણ કરાવી દીધી, જગતમાં જન્મ આપી દીધો, જગત દેખાડી દીધું. અને ગુરુ જેદી એને ઈચ્છા થાય તેથી સઠ્ઠી કરે. કેદી ઈચ્છા થાય કે મારો બાળક બરાબર છે તેદી એની સઠ્ઠી કરે અને નામકરણ આપે. મને ઘણા કે ગગજીભાઈ તમારું નામ ભાઈ હતું પણ એ મરી ગયો. એને મારા ગુરુએ કેદુનો મારી નાખ્યો બાપ. મેન વસ્તુ એટલી છે બાપ, તમે ગુરુના વચન લીધા. મારું આ બધી વાતો કરવાનો હેતુ પાછો એ છે કે વચન જે લીધા ને એને કાંઈક કરજો. એ વચન ને કાંઈક વાગોળજો બાપ. બહુ તમારે કામ હોય, નવરા ન રહેતા હોવ, હાલતા ચાલતા સુવાસમાં બોલજો, કરજો બાપ. અને જે વસ્તુ પૂરા ભાવથી કરશો ને તો એનું ફળ મળશે. આડા ધડે કરે કઈ મેળ નહીં આવે બાપ. બીજી સાબિતી વાળી વાત બીજી તમને એ બતાવું કે મેં હમણાં કીધું કે 6 દિવસે માં સઠ્ઠી આપણી કરાવે, કરી નાખે. આ સઠ્ઠીનું નામ હાલે છે કે મારા ગુરુનું પાડેલું નામ હાલે? તમે તમારે હાથે વિચાર કરો. પણ મારા ગુરુને ખબર હતી કે આને મારે 2 વાતથી બારો રાખવો, સટકે એવી બારી રાખવી. એટલે કે એની પાસે નામ હું નહીં હોય, ઘણા નામ હશે એની પાસે. ગાંડો છું લેવા રાખ્યો. હું એકલો ભૂ અત્યારે બધું વિચાર કરું. મારા ગુરુએ ગાંડો લેવા રાખ્યો છે ને કંઈક બીજો ભગત પાડ્યો હોત તો. પણ એને ખબર હોય મારું છોકરું ક્યાંય હલવાય નહીં બાપ. બહુ સારું કામ કર્યું તા કે ગાંડા ભગતની વાત ન થાય. એ કે ભાઈ હવે આ ઠેકાણા નથી, આપણે સમજીને ગાંડા કોને કહેવાય. આમે સારું સટકવાની બારી હોતી આપી. પણ એનું સેવન કરો ને નામનું,
ગુરુને કહેવું ન પડે બાપ. રેલવે સ્ટેશનમાં કેમ ઓલ્યા ગાડી આવે ને તરત આમ આવે ને તૈયારી હોય ને ડંકા વાગી જાય, એમ અમારા રમેશ મકવાણા સૂર આપી દે. આજની કથાનો અહીંયા વિરામ આપી કાલે વળી પાછા મળશું બાપ. ભાવથી પ્રેમથી હું અને તમે આ વ્યાસ બેટની માલપા એક પંખીની જેમ માળાએ એક ઝાડવે બધા પંખીડા ભેગા થાય ને એમ હું તમે આ ભેગા થયા બાપ. 88,000 ઋષિની આ તપોભૂમિ છે બાપ. ફરતા ફરતા તો બધા ઘણા આવે ને જાય, પણ આયના મહંત મને એમ વાત કરે ભગત, જે જીવાત્માની પૂર્વની કમાણી હશે ને એ જીવ જ અહીંયા આવી શકશે, બાકી નહીં આવી શકે. આ ભૂમિ જેવી તેવી નથી બાપ. મને એવા આશ્રમ મળતા હતા, નહોતા મળતા એમ નહીં બાપ. કદાચ 500 માણા હોય ને તો બધાને રૂમો પૂરી થઈ જાય એવા આશ્રમ મળતા હતા. પણ અહીંયા રાખવાનું કારણ 88,000 ઋષિની બાપ આ તપોભૂમિ, એમાં એની ભજનની ઉર્જા શક્તિ ફરતી હોય બાપ. હું અને તમે તો આ દેહ ધારીને લઈને બેઠા છીએ. દેહ કદાચ તમે મને જોઈ શકો, હું તમને જોઈ શકું, પણ દેહ વૈનાને આને માલિપા કેટલાય ફરે બાપ. કેટલાય આ કથા શ્રવણ કરે, નથી કરતા એમ નહીં. દેહ વૈનાના આની માલિપા કેટલાય જીવ આ કથા શ્રવણ કરે છે. હું તમે બે કરવી એ વાત નવાઈની નથી. 88,000 ઋષિની આ તપોભૂમિ છે બાપ. વેદ વ્યાસે જ્યાં બેહણા કર્યા હોય ને બાપ, જેને 14 શાસ્ત્ર ને 18 પુરાણ લખ્યા, એની અહીંયા જ્યાં બેઠક હોય ને બાપ, એમાં ખામી ન હોય બાપ. પણ સમયને માન આપી આજની કથાનો અહીંયા વિરામ આપી છે. આપણે શરૂઆતમાં ગઈકાલે વાત લીધી હતી, એ વાત જ્યાં અધૂરી મેકી છે ને ત્યાંથી પાછી કાલ પૂરી કરીશું. કારણ દ્વારકાનો નાથ મરુધરાની માલિપા આવે અને જેનું પ્રાગટ્ય થાય બાપ. કાલે રામદેવજી મહારાજનો આપણે બોલીને જન્મ ઉત્સવ કરશું, અને પછી બધા ભક્તોનું સંતોનું બધાનો જેવો ભાવ. એટલે રામદેવ જન્મ કરશું આપણે, અને પછી પાછી કથાને આગળ વધારશું બાપ. આજની કથાને અહીંયા વિરામ આપીએ. 2 મિનિટ મારા રામ નામ માથે બાપ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ રામ સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. જય જય મારા નેહડાના ઠાકર, જય પાટવાળા બાપ. હરે રામ 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 હે સીતારામ રામ. હરે હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ
सीताराम राम राम हरे राम 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 सीताराम 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 राम सीताराम राम આરતી કરવા માટે પધારો. પૂંજામાં બેઠા હતા એમ નહીં, જેટલે હંસો આયા બેઠા છો ને બાપ બધા પધારો. આમ આમ ओम जय जय पीर रामा प्रभु जय जय पीर रामा अगमय धारण देवा अगम देवा पीर रामा निवारणुजे निज धामा प्रभु भुज बमरियो भालो भुज बमरियो भालो केशरिया जामा ओम जय जय पीर घोड़े अश्वार धोली भांगे वीर भगतोनी भांगे वीर भगतोनी परगट परशा ओम जय जय पीर चढ़े गुगल गीला दीप खाता दुख विना सुख देवा दुख विना जयति भुवन दाता ओम जय जय पीर राम मोटे भुयंदा वाजिया पावे पुत्र वाजिया पावे पुत्र तम भक्ति फलता ओम जय जय पीर राम कलंक नाथ निज धारी कैक भक्तो तारा कैक भक्तो तारा भाव भूमि नो हरवा भाव भूमि नो हरवा पापी सहारा ओम जय जय पीर रामा धनी आरती जे भावेगा से मुझे भावेगा से केशव कहे वाजन में केशव कहे वाजन में सुख संपत्ति भावे ओम जय जय पीर रामा जय जय पीर रामा धनी जय जय पीर रामा अगमय धारण देवा अगमय धारण देवा हिंदवा पीर रामा ओम जय जय पीर रामा एक पूर्ण गौरम करुणावतार संसार सार भुजगेन्द्र हार सजा
शाश्वतं यदियावदीने भवं भवामि शैतं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलकरुध्वज मङ्गलं पण्डितास्तु मङ्गलतनो सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थ साधिके शरणं वैद्ये गौरी नारायण नमोस्तुते नारायण नमोस्तुते नारायणी नमो आजे सौने जय श्री कृष्ण काल वेला वेला आवजो आजे सौने जय श्री कृष्ण काल वेला वेला आवजो आजे सौने जय श्री कृष्ण काल वेला वेला आवजो आजे सौने जय श्री कृष्ण काल वेला वेला आवजो हरि गुण गावा हरि रस पीवा आवे लावजो हरि गुण गावा हरि रस पीवा साथ सौने लावजो आज सौने ले रामा पीर आवे वेला आवजो आज सौने जय रामा पीर काल वेला वेला आवजो अखंड प्रेम तनी ज्योति ने कायम जलती राखजो अखंड प्रेम तनी ज्योति ने कायम जलती राखजो आजे सोने जय रामा पीर काले वेला वेला आवजो आजे सोने जय श्री कृष्ण काले वेला वेला आवजो तमे काले सत्य सनातन अपने अपने गुरु महाराज अपने अपने माता पिता के ओम नमः पार्वती पते हर महादेव हर हर नर्मदे हर हर नर्मदे हर नर्मदे આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે।